નમસ્તે, હું જાડેજા હાર્દિકાબા, રાજનગર પ્રાથમિક શાળા કલોલ. મારો ઇનોવેશનનો વિષય છે ઇઝી ટુ રીડ ફોનિક સાઉન્ડ્સ. જેમાં મેં જોયું કે મારા શાળાના બાળકો ધોરણ 7 અને 8ના બાળકોમાં અંગ્રેજી વાંચન લેખનમાં ખૂબ જ ભૂલો આવતી હતી. ત્યાંથી મેં મારા પ્રોજેક્ટની શરૂઆત કરી ઇઝી ટુ રીડ. જેમાં મેં જે પદ્ધતિ અપનાવી ફોનિક સાઉન્ડ્સ, જેમાં પહેલા આલ્ફાબેટ સાઉન્ડ્સની સમજ આપી. ધાર એ નો સાઉન્ડ થશે એ, બી નો સાઉન્ડ થશે બ. આ રીતે એમને રાઇમિંગ દ્વારા એમને મહાવરો કરવામાં આવ્યો અને સાઉન્ડની સમજ આપી. ત્યારબાદ આવે છે સીવીસી વર્ડ્સ. સીવીસી વર્ડ્સ મતલબ બે કોન્સોનન્ટ અને એક વોવલથી બનતો સાઉન્ડ. ક, એ, ટ. આલ્ફાબેટ પછી બાળકો કેટ એમ નાનો વર્ડ છે એ વાંચતા શીખશે. સાથે સાથે બાળકોને સાઇટ વર્ડ્સ ની પણ સમજ આપવી પડશે. જે સાઇટ વર્ડ્સ છે વારંવાર વાપરવામાં આવે છે, જોવામાં આવે છે, એ એમને મહાવરો કરાવીને શીખવાડવો પડશે. જેમ કે હિયર, ઇઝ, એમ, વોટ, ધેટ, આ બધા સાઇટ વર્ડ્સ. ત્યારબાદ આવે છે ડાયગ્રાફ વર્ડ્સ. ડાયગ્રાફ વર્ડ્સ એ છે કે જ્યાં બે કોન્સોનન્ટ્સ મળીને એક સાઉન્ડ કરે છે. જેમ કે છે ચ, શ, થ વગેરે છે. જેમ કે CH મળીને બનાવે છે ચ સાઉન્ડ, SH મળીને બનાવે છે શ સાઉન્ડ, TH મળીને બનાવે છે થ. તો બાળક વાંચશે ચ, એ, ટ. બંનેને ભેગું વાંચશે શ, ઈ, પ. ત્યારબાદ આવે છે બ્લેન્ડિંગ સાઉન્ડ્સ. બ્લેન્ડિંગ સાઉન્ડ્સ ઈ છે કે જ્યાં બંને કોન્સોનન્ટના સાઉન્ડ અલગ અલગ થશે પણ એના સાથે થશે, અડધો અડધો સાઉન્ડ થશે. એવા વર્ડ્સ છે BL તો લ, બ લ તો ભેગો વંચાશે બ્લ, CL ક લ તો ભેગો વંચાશે ક્લ, SL તો સ લ સ્લ. જેમ કે બાળક પાસે બ્લો. પ્રેક્ટિસ બાળકોને વર્કશીટ દ્વારા, TLM દ્વારા, રાઇમ્સ દ્વારા અને ચાર્ટ્સ દ્વારા વધારે ને વધારે પ્રેક્ટિસ કરાવવામાં આવે તો જ વધારે બાળકો છે એમને દ્રઢીકરણ થઈ શકે છે. થેન્ક યુ. બેટ, નેટ, પેટ, જેટ. ટ્રી, ટ્રીક, ટ્રક, ટ્રંક, ટ્રેન, ટ્રેસ, ટ્રોફી, ટ્રેક્ટર. ફ્રીજ, બ્રશ, ડીશ, બ્લશ. ડ ટીમ, ડ ઈ ન ડીન, બ ઈ ટ બીટ, બ ઈ ગ બીગ, પ ઈ ગ પીગ, ટ એ ન ટેન, બ એ ન બેન, બ એ ટ બેટ, બ એ ગ બેગ. Okay. Zip. Very good. સરસ.